માં, અત્યારે અમારો ધર્મ લોકો પ્રત્યેનો છે. જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ લોકો પ્રત્યેનો છે. અમને બધાને અહીં બોલાવવાનું એક અગત્યનું કારણ છે. કાલે રાત્રે અમે મહાદેવજીનો તપ કરવા બેઠા હતા. ઉદ્દેશ્ય હતો કે પીડાતા 100 લોકોના પ્રશ્નોના જવાબ મહાદેવજી પાસેથી મેળવો અને 100 લોકોના દુઃખનું સમાધાન જાણવું. અને પછી શું થયું? મળ્યું સમાધાન? મળે જ ને. અરે મારા કહડ બાપુ અને મારા ગંગાબેન બા નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને લોકો માટે ભૂખ્યા તરસ્યા તપસ્યા કરે છે. પછી તો મારા મહાદેવ જવાબ આપે જ ને. બોલો કહરસંગ બાપુ, શું જવાબ આપે મહાદેવજીએ? ક્યાં છે એ બધા જવાબો? બધા લોકો તમારા જવાબની રાહ જોતા બેઠા છે. હા બાપુ, શું જવાબ મળ્યો બાપુ? એક પત્રનો મળ્યો છે. તો એક જ જવાબ મળ્યો? તો બાકી બધા લોકોને હું શું કહું? તમે શું જવાબ આપશો? એ તો માત્ર એક જ વ્યક્તિને પૂછવું પડશે. એક જણ? આપુ, કોણ એક જણ? જેણે આ પત્ર કાલે રાત્રે આવીને ચૂપચાપ સીધા મહાદેવના ચરણમાં મૂકી દીધું અને લોકોની મુસીબત કરતા પોતાના મોહને આગળ રાખ્યું. હું તો કોણ કરે બાપુ? બધા લોકોના પત્ર હું જ લાવ્યો હતો અને મેં તમને આપેલા. પણ કોઈ એવું છે જે ઘરમાં આવીને અમારા તપના દરમિયાન આ ચિઠ્ઠી અહીં મૂકી દીધી? હું માત્ર એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ જેણે કર્યું છે એને શું લાગે છે કે આ જે કર્યું છે તે સાચું કર્યું છે? જવાબ આપો. તમારામાંથી જેણે પણ આ ચિઠ્ઠી મૂકી છે એ સામે આવો. બોલો, કોણે લખ્યો છે આ કાગળ? હે મારા ભૂંગાનાથ, મારી માંગણી શું ખોટી છે? કઈ માં પોતાના કુળને આગળ વધતું જોવા ના માંગે? હું ખોટી હો તો આજે આ ચિઠ્ઠી અગ્નિમાં ભસ્મ થઈ જવા દે. પરંતુ જો એક માની લાગણીને તમે સમજી શકતા હો તો આજે મને મૌન રહેવાની શક્તિ આપજો. જુઓ, જીવનમાં બધાય દુઃખી હોય છે, લાગણી હોય છે, ઈચ્છાઓ હોય છે અને ઈશ્વર પાસેથી કંઈ પણ માંગવું એમાં એ ખોટું નથી. પણ આમ આટલા બધા કાગળોની વચ્ચે પોતાનો પત્ર મૂકી દેવો આ સ્વાર્થ છે, જો કંઈ જ નહીં. મારી ઈચ્છા મહાદેવ પૂરી કરે અને ગામના લોકો ભલે દુઃખી થાય, આ ભાવના કોની છે? ભલે આ પત્ર જો અહીં ઉપસ્થિત કોઈએ લખ્યો જ નથી તો આ પત્રની કોઈ જરૂર જ નથી. તમારામાંથી કોઈ આ પત્ર લખ્યો હોત તો આ પત્રનો જવાબ જાણવાની એ વ્યક્તિને તાલાવેલી હોત. પણ અહીં તો કોઈ નથી. માટે હું આ પત્રને આગમાં હોમી દઉં છું. બોલો ને, કોણ છે વ્યક્તિ જે રાત્રે ચૂપચાપ આવીને અમારા તપની વચ્ચે આ પત્ર મૂકીને ગયું છે? ઠીક છે, કરસંજી, આ પત્ર આગમાં હોમી દો. આ પત્રને હોમી ના દેતો તું. મેં જ લખેલું આ પત્ર. ચૂપચાપ આવીને મહાદેવ સામે મૂકેલો આ પત્ર મેં. માં, તમે? હા, મેં.
મેં જ પત્ર લખ્યો છે મારા મહાદેવને. શું ખોટું કર્યું છે મેં? શું હું મારા પોતાના સંતાનોને જોવાની ઈચ્છા વ્યક્ત ન કરી શકું? આમાં કયો ગુનો કર્યો છે મેં? અને ગુનો કર્યો હોય ને મેં, તો શિક્ષા કર, દંડ કર મને. ના માં, ઈચ્છા રાખવી કોઈ ગુનો નથી, પરંતુ પોતાની એક ઈચ્છા પૂરી કરવા માટે 100 લોકોના જીવન મરણના પ્રશ્નોને ના જોઈને પોતાની માંગણી આગળ કરવી તો અન્યાય જ છે ને. ગઈકાલે રાત્રે એ 100 લોકોએ ભગવાન પર વિશ્વાસ મૂકી પોતાની પીડાઓ આપણા હાથમાં સોંપી હતી. જો આપણે એ લોકોની પીડાઓ ભૂલીને આપણી ઈચ્છાઓ માંગવા માંડીએ તો એ લોકોનો ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જશે, અને હું ભગવાન પરથી લોકોના એ વિશ્વાસને ઉઠવા નહીં દઉં. વાહ, શું મેં મારા મહાદેવની કરેલી અરજી ની કોઈ કિંમત નથી આ 100 ચિઠ્ઠીઓની સામે? માં, આ ચિઠ્ઠીની કિંમત કોઈ નથી આખી રહી, પણ હું ને ગંગા હમણાં સંતાન માટે તૈયાર નથી. અમારા માતા પિતા બનવા કરતા લોકોના દુઃખ દૂર કરીને લોકોની ભગવાન ઉપરની શ્રદ્ધા વધારવી એ વધારે અગત્યનું છે. અમે માત્ર તમારી ઈચ્છા પૂરી કરવા માટે બાળકને દુનિયામાં નહીં લાવી શકીએ માં. આ અમારા જીવનનો નિર્ણય છે. તમારા જીવનના નિર્ણય? કુંવર, જ્યારે એક મા બાપ પોતાના સંતાનોને જન્મ આપે છે ને, ત્યારબાદ એમના બધા જ નિર્ણયો એમના નથી રહેતા. એ બધા જ નિર્ણયો પોતાના સંતાનોના હિત માટે હોય છે. અને બેટા, મેં અને તારા બાપુએ આખું જીવન તારા હિત માટે, તારા ઉછેર માટે આપ્યું છે. તો શું એક નાનકડી ઈચ્છા વ્યક્ત કરવાનો અમને અધિકાર નથી? શું હું મારા દીકરા અને વહુ પાસે મારા પૌત્રની માંગણી ના કરી શકું, આશા ના રાખી શકું? તારી માને રાજી કરવી એ તારો ધર્મ નથી? માં, અત્યારે અમારો ધર્મ લોકો પ્રત્યેનો છે. જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ લોકો પ્રત્યેનો છે. અને જ્યાં સુધી એમની સમસ્યાઓનું સમાધાન ના મળી જાય ત્યાં સુધી અમે અમારા સુખ વિશે કેવી રીતે વિચારીશું? એવા લોકોને તારે પહેલા જવાબ આપવા છે જે લોકોને તું ઓળખતો પણ નથી. તારી સામે જો, તારી માં 9 મહિના આ કુખમાં રાખ્યા પછી તને જન્મ આપ્યો છે. રાત ભર જાગીને, છાતી સરસો ચાપીને તને સુવાડ્યો છે. એક રાત તું જાગતો હોય ને કે રડતો હોય ને, તો હું તને શાંત કરવા માટે જાગતી રહી છું, તને દૂધ પીવડાવતી. તને તાવ આવ્યો હોય ક્યારે તો આખી રાત તારા માથે પોતા મૂકતી. તને જ્યારે કંઈક વાગ્યું હોય ને તો તારા પહેલા હું રડતી. ને બેટા, આ બધાના બદલામાં મેં જે માંગ્યું છે ને એ તો ખૂબ નાનું છે કહટ. કુંવર, મેં તને જન્મ જ ના આપ્યો હોત તો તું આ ભક્તિ કેવી રીતે કરત?
પેટ ફાડીને આ ધરતી પર લાવનાર તારી માં જ ન હોત તો આ લોકોના દુઃખ દૂર કરવા માટે તું જે ભક્તિ કરે છે ને એ ભક્તિ કેવી રીતે કરત? બોલ. માં, તમે માત્ર અમારી ઈચ્છાને વિરુદ્ધ જઈને પત્ર નથી લખ્યો, પણ મહાદેવના તપને ભંગ કરીને એ 100 લોકોને નિરાશ કર્યા છે. ગામવાળા, આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ હમણાં તમે જઈ શકો છો. ક્ષમા કરજો. માં, એ 100 લોકોએ વિશ્વાસ મૂક્યો હતો કે મહાદેવ એમની સમસ્યાનું સમાધાન આપશે. આજે એ લોકો કેટલા નિરાશ થઈ ગયા હશે. નિરાશ? એ લોકો થયા છે નિરાશ? તને ખબર પણ છે કે નિરાશા કોને કહેવાય? ચાલો અહીંયા આવો. આજે હું તમને બતાવું કે નિરાશા કોને કહેવાય. ચાલો મારી સાથે. તમને વાસ આવતી હશે નહીં? આ કક્ષમાં એક લાશ પડી છે. લાશ. લોકોની નિરાશા દેખાય છે તમને, પણ આ કક્ષમાં એક લાશ પડી છે એ દેખાતું નથી. આ છે લાશ. વાહ, આ તરબૂચ સડી ગયું છે એની વાસ છે. આમાં તમે તો અમને ડરાવી જ દીધા. આ કોઈ લાશ નથી, આ તો સડેલું તરબૂચ છે. તમારા માટે આ માત્ર તરબૂચ છે, પણ મારા માટે મારો પૌત્ર હતો. મારા કુંવરનું સંતાન હતું. મારું તૂટેલું સપનું છે. મારા સડી ગયેલા સપનાની દુર્ગંધ આવે છે તમને. જે દિવસે આને તમે પારણામાં મૂક્યું હતું ને, એ રાત્રે હું ખૂબ ખુશ હતી. મને સપનું આવેલું કે આ પારણામાં તમે બંને મારા પૌત્રને પ્રેમથી ઝુલાવી રહ્યા છો. તમે મારા સપના સાથે એ જ કર્યું છે જેમ કોઈ મરતા બાળક પર ધ્યાન ના આપે. મારા સપનાનું બાળક મારી નાખ્યું તમે. મારા સપનાને મારી નાખવા માટે તમે જ જવાબદાર છો. મેં તમને આને સાચવવા આપેલું, પણ તમે આને મારી નાખ્યું. મારી નાખ્યું મારા પૌત્રને. વાહ વાહ, તમે આવું શું કામ બોલો છો? જો ખરેખર આ ઝૂલામાં બાળક હોત તો શું એને અમે આમ પડ્યું રહેવા દે? આમ મેં બાળકને એકલું ના મૂકત. મુકત જ. કારણ કે તમારા માટે સેવા અને ભક્તિ જ બધું છે. તમે ભક્તિમાં એટલા ગાંડા થઈ ગયા છો કે આની તરફ તમે ધ્યાન પણ નહીં આપ્યું. તમે એ બાળકને પડી રહેવા દીધું, ભૂખ્યું તરસ્યું. તમે તો લોકોના પત્રોના જવાબ આપતા રહ્યા, પણ મારા સપના દબાવી દીધા ચિઠ્ઠીઓના ભાર નીચે. મારા સપનાનું મૃત્યુ કરી નાખ્યું તમે બંને. તમે મને નિરાશ કરી છે, ખૂબ નિરાશ કરી છે. મારા સપના એમને કક્ષમાં લઈ જઈએ. માં, તમે ઊભા. ચાલો.
આટલી બધી ખુશી મને એક સાથે ક્યારે નથી મળી. મહાદેવે તો ચમત્કાર કરી દીધો. હું કહળ અને ગંગાને હેરાન કરવાના રસ્તાઓ શોધી રહી હતી, પણ મેં ક્યારેય નહોતું ધાર્યું કે એ માર્ગ વક્તુના મમતાથી નીકળશે. જેટલો ડર મને કહળતનની શક્તિથી નથી લાગ્યો ને, એનાથી બમણો ડર મને વક્તુની મમતાથી લાગવા માંડ્યો છે. ગંગા કહળને કરવી છે ભક્તિ, પણ એની માને જોઈએ છે સંતતિ. એ ક્યાંથી મેળ પડે? આજે પહેલી વાર હરિયા એ પરિવારમાં ફૂટ પડતા જોઈ. આનું એ લોકોના સંબંધમાં તિરાડ આવી ગઈ છે, જે બહુ નાની છે, નરી આંખે પણ ન દેખાય. મારે બસ એટલું જ કરવાનું છે. એ મા દીકરાના સંબંધમાં આવેલી તિરાડ મોટી ખાઈ બની છે. વાહ 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 બા સાહેબ, આ વખતે તમારા પાસા પોબારા પડ્યા. બા આરામથી આવો. કરસનજી, હું વેદરાજને બોલાવી લાવું. તમે ધ્યાન રાખો. માં, આજે આપણે બાને ખૂબ દુઃખી કરી દીધા. આપણે વધારે ભૂલી ગયા કે બાએ આપણને તરબૂચ સાચવવાનું કહ્યું હતું, પણ આપણે ચિઠ્ઠીઓના જવાબ લખવામાં એ સાવ ભૂલી ગયા. બા આપણને ક્ષમા તો કરશે ને? હું શું કરું છું? કંઈક બોલો ને. હું જ્યારે ઓસોડી કૂટવા ગઈ હતી ત્યારે તમે અને વક્તુબા કંઈક વાતો કરતા હતા ને? શું બોલતા હતા બા? બોલો ને. મારા વિશે કંઈ બોલ્યા? અરે આમને શું થયું? કેમ આમ ચાલ્યા ગયા? ગંગા, મારી વાલી ગંગા બહુ, બેટા હાથ આપો. કેમ બા? મારે કંકણ સૂત્ર બાંધવું છે. પૂજારીજીએ આપ્યું છે મને. બા, આ કંઈક લખ્યું છે. કઈ નહીં બેટા, તમે મંદિરે જાઓ. મારી વાલી ગંગાઓ, જલ્દી આવજો હા મંદિરેથી. વક્તુબાને અચાનક શું થઈ ગયું? આટલા બધા ખુશ, જાણે કાલે કંઈ જ થયું ના હોય એવું વર્તન કેમ કરે છે? અને કહળસંગજી પણ કંઈક અલગ વર્તન કરે છે. રાતના કક્ષમાં સુવા પણ ના આવ્યા. શું થયું હશે? હું વેદરાજજીને લઈને આવી એ પહેલા મા દીકરો નક્કી વાત કરતા હતા, તો પછી પાછા બેભાન થઈ ગયા હોય એવું કેમ કર્યું? શું વાત કરી હશે એ લોકોએ?